3.2 નો દાખલા નંબર 7 આપણો છે કે જે શેષ પ્રમેય આધારિત દાખલો છે જે બોર્ડની અંદર પૂછવા માટે અતિ મહત્વનો છે અને બીજો એક દાખલા નંબર 9 છે કે જેની માત્ર તમને એક હિન્ટ આપવાની છે કે જેના દ્વારા એ તમે દાખલો સરળતાથી ગણી શકો બાકીના બધા જે દાખલા આપણને આપેલા છે પ્રમાણમાં ઘણા સરળ છે તો એ દાખલા આપ જાતે કરી શકો છો અહીં આપેલા બે દાખલાઓ મતલબ સ્વાધ્યાય 3.2 નો સાતમો દાખલો પહેલા આપણે ગણીએ સાતમો દાખલો છે x³ - x - 6 upon x³ - 3x² + 4 અહીં આપેલા દાખલાને સૌપ્રથમ આપણે જોવું પડે કે તે દાખલામાં અવયવ પડે છે કે નથી પડતા x³ - x - 6 ના અવયવ ડાયરેક્ટ આપણે નથી પાડી શકતા કારણ કે અહીં શેષ પ્રમેયની રીત આવશે શેષ પ્રમેય કારણ કે x નો ઘન આપેલો છે ઘનથી શરૂઆત થાય છે અને ઘનથી શરૂઆત કરીએ એટલે 4 પદ મળવા જોઈએ અહીં એક પદ ઓછું છે તે વર્ગવાળું પદ ઓછું છે જેના લીધે આપણને અહીં 4 ની જગ્યાએ 3 પદ આપેલા છે પરંતુ આ રીત એ શેષ પ્રમેયના દાખલાની રીત બનશે ઉપર આપેલી જે પદાવલી છે એને આપણે p of x જો કહીએ તો p of x = x³ - x - 6 આપણને આપેલ છે હવે હકીકતમાં એનું સરળ સ્વરૂપ એટલે કે x³ + 0x² - x - 6 સ્વરૂપમાં એને દર્શાવવામાં આવે તો દાખલાને સરળ બનાવી શકાય છે હવે દાખલાની અંદર મહત્વની વસ્તુ એ છે કે તમારે સૌપ્રથમ અહીંયા જાણવું પડે કે અહીં એનો અવયવ શું બનશે એટલે કે x - 1 એનો એક અવયવ બનશે x + 1 એક અવયવ બનશે કે કોઈ બીજી સંખ્યાઓ શોધવી પડશે અહીં બધા જ સહગુણકોનો સરવાળો કરવામાં આવે તો તે શૂન્ય બનતો નથી માટે x - 1 એક અવયવ નહીં બને એકી ઘાતાંક વાળા સહગુણકોનો સરવાળો અને બેકી ઘાતાંક વાળા સહગુણકોના સરવાળા પણ સમાન બનતા નથી માટે અહીં x + 1 પણ એક અવયવ નહીં થાય હવે જો બાકીની કિંમતો એટલે કે p(2) લેવામાં આવે અને તેની ગણતરી કરવામાં આવે તો 2 નો ઘન એટલે 8 થાય છે 2 નો ઘન + 0 - 2 - 6 2 નો ઘન એટલે 8 અને આ બંનેનો સરવાળો એટલે -8 એટલે 0 થાય છે મતલબ કે અહીં અવયવ p(2) લેવાનો થાય છે અહીં p(2) જો એક અવયવ લેવાનો થાય તો ઉપરના પદની અંદર p(2) ના અવયવ પર આધારિત રીતે p(2) એક અવયવ હોય તો એક p(2) ની કિંમત 0 થાય છે તેનો મતલબ થયો કે એક અવયવ આપણો x - 2 થવો જોઈએ x - 2 એક અવયવ લેવા માટે અહીં આનું વિભાગીકરણ કંઈક આ રીતે થશે x³ - 2x² + 2x² - 4x + 3x - 6 બબે પદોની પેર બનાવીને તેની અંદરથી જેટલા મળી શકે તેટલા પદ કોમન કાઢીએ x² x - 2 + 2x x - 2 + 3x - 2 મતલબ કે અહીં x - 2 સમગ્ર પદાવલીમાંથી કોમન કાઢી શકાયો x² + 2x + 3 હજુ આના આગળ અવયવ પડી શકતા હોય તો પાડવા જોઈએ પરંતુ અહીં 3 એકા 3 અહીં માઈનસ આપેલો હોય 3 તો આગળ અવયવ પડી શકે પરંતુ અહીં માઈનસ ની જગ્યાએ પ્લસ આપેલો છે માટે આગળ અવયવ પડી શકતા નથી હા એક રીતે અવયવ પડી શકે કે અહીં જો 4 કરવામાં આવે અને પાછળ -1 કરવામાં આવે તો તે રીત દ્વારા અવયવ પાડવા હોય તો પણ ત્યારે પણ અહીંયા 4 હોવા જોઈએ માટે તે રીતે પણ અવયવ પડી શકતા નથી તો અહીં આપણું આ p of x ની અહીં અટકે છે એના પછી q of x નો વારો આવે છે તો q of x = x³ + -3x² + 0x આપણે જે વધારાનું પદ ઉમેર્યું અને +4 અહીં આ પદાવલીની અંદર સૌપ્રથમ આપણે શોધવું પડશે કે આ બધા જ સહગુણકોનો જો સરવાળો કરવામાં આવે તો 4 ને 1 5 માંથી 3 જાય તો
આપણને મળે છે 2, મતલબ સહગુણકોનો સરવાળો શૂન્ય થતો નથી. હવે એકી ઘાતાંકવાળા સહગુણકોનો સરવાળો કરીએ એટલે એકી ઘાતાંકવાળા સહગુણકોનો સરવાળો કરીએ. આ બંને પદોનો સરવાળો થશે 1 અને આ બંને પદોનો સરવાળો પણ 1 થાય છે. એનો મતલબ એ થાય છે કે અહીં x+1 એ એક અવયવ બનશે. x+1 આનો એક અવયવ બનતો હોવાથી આ દાખલાને x³ + x² - 4x² -4x + 4x + 4 વડે દર્શાવી શકાય. બબે પદોની પેર બનાવી દઈએ. x² x + 1 -4x x + 1 + 4 x + 1 વડેના અવયવ મળે છે ઇક્વલ ટુ x + 1 બીજા કૌંસમાં x² - 4x + 4. જેના હજુ આગળ અવયવ પડશે કારણ કે આ પૂર્ણવર્ગ પદાવલી છે. તો x + 1 x - 2 ના કૌંસનો હોલ સ્ક્વેર. તો અહીં q અને p ની અવયવો આપણે પાડી શક્યા. હવે આપણી જે સમગ્ર સમય પદાવલી છે એ કંઈક p(q) સ્વરૂપે જો દર્શાવવામાં આવે તો તેના અવયવો એટલે કે x - 2 x² + 2x + 3 છેદમાં x + 1 અને x - 2 x - 2 વડે વર્ગ છે એટલે એને ભિન્ન સ્વરૂપની અંદર આપણે દર્શાવ્યો. x - 2 x - 2 ઉડાડી શકાય તો છેવટે વધતું સ્વરૂપ x² + 2x + 3 x + 1 x - 2 હશે. એટલે જો બંનેનો ગુણાકાર કરવામાં આવે તો x² + 2x + 3 x² - x - 2 વડે સમગ્ર સમય પદાવલીને દર્શાવી શકાય છે. તો આ રીતે સમય પદાવલીને સોલ્વ કરવા માટે આવા પ્રકારની રીત દ્વારા સમય પદાવલી તૈયાર કરી શકાય છે. હવે છેવટનો બીજો એક દાખલો, દાખલા નંબર 9 જે છે એ વર્ગમૂળ વાળો દાખલો આપેલો છે એટલે એ દાખલો અહીં તમને હું શીખવું છું. દાખલા નંબર 9 આમ બિલકુલ સરળ દાખલો છે પણ જરૂરી છે તેની એક વખતની સમજણી. ત્યારબાદ એ દાખલામાં સરળતાથી એની ગણતરી કરી શકાય છે. વર્ગમૂળમાં 8x - વર્ગમૂળમાં 32 છેદમાં x² - 4. અહીં વર્ગમૂળમાં 8x છે, અહીં વર્ગમૂળમાં 32x છે. જો બંનેના નાનકડા સ્વરૂપની અંદર ફેરવવામાં આવે તો તેના દ્વારા તમને આ દાખલાનું મહત્વ સમજી શકાશે. મતલબ કે અહીં વર્ગમૂળમાં 8 નો મતલબ થાય છે વર્ગમૂળમાં 4 * 2. વર્ગમૂળમાં 4 નો મતલબ થશે 2 એટલે એને લખી શકાય 2√2x માઈનસ અહીં આનો મતલબ થાય છે 16 * 2. 16 નું વર્ગમૂળ 4 થશે તો થશે 4√2 છેદમાં x - 2 x + 2 વડે એને દર્શાવી શકાય. અહીં બંનેની અંદરથી √2 કોમન નીકળે છે અને 2 કોમન નીકળે છે તો બંનેમાંથી 2√2 કોમન નીકળે તો અંદર વધે છે x - 2. અહીં 2 નીકળ્યા કોમન તો 2 વધે છે તો x - 2 અંદરની બાજુએ વધશે. x - 2 x + 2 નીચેના અવયવો દર્શાવતા x - 2 x - 2 ઉડે છે. છેવટે જવાબ વધે છે 2√2 x + 2. દાખલો સરળ છે પરંતુ માત્ર તમારે વર્ગમૂળના સ્વરૂપને બદલવાની જરૂર પડે. તો આ દાખલાને જ્યારે તમારે ગણવાનો આવે ત્યારે ફરજિયાત એને વર્ગમૂળના સ્વરૂપને બદલીને દાખલો ગણવો કે જેથી કરીને દાખલામાં માર્ક જાય નહીં આપના.